तो लिफ्ट करा दे બંગલા મોટર કાર દિલા દે. આ ગીત હું ગાઉં, આ ગીતના શબ્દો બોલું તો તમને કોણ યાદ આવે? બસ તેની જ આજે કરવી છે વાત. હેલો, નમસ્તે, ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. વર્ષ 2000ની આસપાસ જ્યારે આ ગીત ટીવી પર વાગતું ત્યારે નાના છોકરાથી લઈને મોટા વડીલો સુધીના બધાના પગ થંભી જતા. પિયાનો પર બેઠેલો એક ભારે પરખમ કલાકાર અને એનો એ અવાજ સાંભળતા જ દિલ ખુશ થઈ જતા. હું વાત કરી રહી છું પિયાનોના જાદુગરની અદનાન સામીની, જે સિંગરે કભી તું નજર મિલાઓથી આખા દેશને રોમેન્ટિક કરી દીધો. એ અવાજ આજે બોલિવૂડના મોટા આલ્બમ્સમાંથી કેમ ગાયબ છે? ક્યાં ખોવાઈ ગયો એ પિયાનો કિંગ? અદનાન સામી એટલે માત્ર એક સિંગર નહીં, પણ એક જીવતી જાગતી મ્યુઝિક ફેક્ટરી. પર તો ઝૂલી મેરી જેવી હૃદયસ્પર્શી કવાલી હોય કે નુરે ખુદા જેવું સૂફી ગીત, અદનાને સાબિત કર્યું કે તેના અવાજમાં દરેક ઇમોશન વસેલા છે. પણ અદનાન જેટલા તેના મ્યુઝિક માટે ચર્ચા, એટલા તેના વજન અને પર્સનલ લાઈફના વિવાદો માટે ચર્ચામાં રહ્યા. એક સમયે 200 કિલોથી વધુ વજન ધરાવતા અદનાને અચાનક સ્લિમ એન્ટ્રીમાં અવતારમાં એન્ટ્રી કરી તે આખું બોલિવૂડ જોતું રહી ગયું. પણ કદાચ આ ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પછી ફિલ્મોમાં તેમના પ્લેબેક સિંગિંગની સ્પીડ ધીમી પડી ગઈ. અત્યારે અદનાન શું કરી રહ્યા છે? અત્યારે અદનાન પૂરેપૂરા ઇન્ડિયન બની ગયા છે, ભારતીય નાગરિકતા મેળવી લીધી છે અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પછી હવે ગર્વથી દેશ અને દુનિયામાં લાઈવ કોન્સર્ટ્સ કરી રહ્યા છે. તેઓ લાઇમલાઇટથી દૂર નથી, પણ હવે તેઓ દરરોજ ફિલ્મોમાં ગાવાની રેસમાં પણ નથી. તેઓ પોતાની પત્ની અને દીકરી મેદીના સાથે સુખદ જિંદગી વિતાવી રહ્યા છે. અદનાન માટે હવે સંગીત કદાચ કોઈ કામ નથી રહ્યું. તેઓ આજે પણ ગાય છે, પણ હવે માત્ર એ જ પ્રોજેક્ટ્સ પસંદ કરે છે જે કદાચ તેમના દિલની વધુ નજીક હોય. અદનાન સામીએ સાબિત કર્યું છે કે કલાકાર ભલે ગમે તેટલા બદલાય, પણ તેની કલા હંમેશા અમર રહે છે. આજે તે પ્લેબેક સિંગિંગમાં ઓછા દેખાય છે, પણ જ્યારે પિયાનોના સૂર છેડાય ત્યારે આજે પણ દુનિયા અદનાન સામીને જ યાદ કરે છે. તમને અદનાનનું કયું ગીત સૌથી વધુ ગમે છે? તેરા ચહેરા કે પછી લિફ્ટ કરા દે? કમેન્ટ કરો અને અમને કહો. અદનાન સામીને પણ ટેગ કરો અને કહો કે ક્યાં ગાયબ છો, ફરી પાછા આવો, થોડા ગીતો ગાઓ. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે, દેશ તમને સાંભળવા ઈચ્છે છે. ખાયા